નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડના ટ્રેડ થિયરી વિષયની એમસીક્યુ પ્રશ્નોની લેક્ચર સિરીઝમાં ગેસ સિલિન્ડર ટોપિકના ખૂબ જ અગત્યના એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો ગેસને દબાણપૂર્વક નળાકાર સ્ટીલના વાસણમાં સંગ્રહ કરવામાં આવે છે તેને શું કહે છે? તમને અહીંયા જે વિકલ્પ આપેલા છે એ તમે જોઈ શકો છો। આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ગેસ સિલિન્ડર। એટલે કે ગેસને દબાણપૂર્વક નળાકાર સ્ટીલના વાસણમાં સંગ્રહ કરવામાં આવે છે તેને ગેસ સિલિન્ડર કહેવામાં આવતા હોય છે। નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો સિલિન્ડરમાં કયો ગેસ ભરવામાં આવેલો છે તે કઈ રીતે ઓળખવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે સિલિન્ડરનો આકાર, સિલિન્ડરની સાઇઝ, સિલિન્ડર નંબર કે સિલિન્ડરનો કલર। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, સિલિન્ડરનો કલર। સિલિન્ડરની અંદર કયો ગેસ ભરવામાં આવેલો છે એ તમે સિલિન્ડરના કલર વડે છે નક્કી કરી શકો છો। નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો ઓક્સિજન સિલિન્ડરનો કલર કેવો હોય છે? વિકલ્પ આપેલા છે કાળો, લાલ, વાદળી કે મરૂણ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, ઓક્સિજન સિલિન્ડર છે એનો કલર કાળો હોય છે। તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો। નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો એસિટિલિન સિલિન્ડરનો કલર કેવો હોય છે? તમને વિકલ્પ આપેલા છે કાળો, લાલ, વાદળી કે મરૂણ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, એસિટિલિન સિલિન્ડરનો કલર મરૂણ હોય છે। તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો। નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો આર્ગન સિલિન્ડરનો કલર કેવો હોય છે? તમને વિકલ્પ આપેલા છે એ તમે જોઈ શકો છો। આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, વાદળી કલર। આર્ગન ગેસ સિલિન્ડરનો કલર જે છે એ વાદળી હોય છે। તમે અહીંયા જોઈ શકો છો। ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓક્સિજન ગેસ સિલિન્ડરમાં મહત્તમ દબાણ કેટલું હોય છે? તમને વિકલ્પ આપેલા છે 100 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, 150 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, 200 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર કે 250 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, 150 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર। એટલે કે ઓક્સિજન ગેસ સિલિન્ડર હોય છે એની અંદર મહત્તમ ગેસનું દબાણ એટલે કે વધુમાં વધુ ગેસનું દબાણ જે છે એ કેટલું હોય છે? તો એ 150 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું હોય છે। નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો ઓક્સિજન સિલિન્ડર સાથેના કનેક્શનમાં કેવા પ્રકારના આટા હોય છે? તમને વિકલ્પ આપેલા છે રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, અપ હેન્ડ કે ડાઉન હેન્ડ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, રાઈટ હેન્ડ। એટલે કે ઓક્સિજન સિલિન્ડર સાથેના જે કોઈ પણ કનેક્શન હોય છે એમાં રાઈટ હેન્ડ પ્રકારના આટા એટલે કે થ્રેડ હોય છે કે જેમાં શું થશે કે તમે જમણી બાજુ ફેરવશો તો બંધ થશે અને ડાબી બાજુ ફેરવશો તો એ ખુલતા હોય છે। નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો એસિટિલિન સિલિન્ડર સાથેના કનેક્શનમાં કેવા પ્રકારના આટા હોય છે? તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, લેફ્ટ હેન્ડ। એટલે કે એસિટિલિન સિલિન્ડર હોય એના કનેક્શન સાથેના જે કોઈ પણ આટા હોય છે એ લેફ્ટ હેન્ડ પ્રકારના હોય છે। એમાં તમે ડાબી બાજુ ફેરવશો ત્યારે એ બંધ થશે અને જમણી બાજુ ફેરવશો ત્યારે એ ખુલતો હોય છે। નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો ગેસ સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રક્રિયાને શું કહે છે? અગત્યનો પ્રશ્ન છે। વિકલ્પ આપેલા છે ડિસ્ચાર્જિંગ, ચાર્જિંગ, પ્યુરિફિકેશન કે ડિસ્ટિલેશન। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, ચાર્જિંગ। ગેસ સિલિન્ડરની અંદર ગેસ જે રીતે દબાણપૂર્વક ભરવામાં આવે છે એ જે પ્રક્રિયા છે એને ચાર્જિંગ કહેવામાં આવતું હોય છે। નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો ગેસ સિલિન્ડર કઈ પ્રક્રિયા વડે બનાવવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે વેલ્ડિંગ, ચાર્જિંગ, ડ્રોઈંગ કે અપસેટિંગ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ડ્રોઈંગ। ગેસ સિલિન્ડર જે છે એ ડ્રોઈંગ પ્રક્રિયા વડે બનાવવામાં આવે છે। એમાં લોખંડની ગરમ કરેલી એટલે કે સ્ટીલની ધાતુ હોય છે અને અહીંયા જે છે એ એક ડાય રાખવામાં આવેલી હોય છે। આ જે ગરમ કરેલું સ્ટીલ છે એને ખેંચવામાં આવે છે અને અહીંયા આ બાજુ જે છે એ તમને સિલિન્ડર આકારનો સિલિન્ડર છે એ મળી જતો હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગેસ સિલિન્ડરને
કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે કોપર, એલ્યુમિનિયમ, ટંગસ્ટન કે સ્ટીલ. તો મિત્રો આપણે આગળ વાત કરી એના મુજબ જે ગેસનો સિલિન્ડર હોય છે એને સ્ટીલમાંથી બનાવવામાં આવતા હોય છે. નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો ઓક્સિજન ગેસ સિલિન્ડરમાં ગેસ કેટલા દબાણે ભરવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે 100 થી 110 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, 120 થી 150 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, 200 થી 225 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર કે 250 થી 300 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી 120 થી 150 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે આપણે આગળ વાત કરીએ એના મુજબ જે ઓક્સિજન ગેસ અથવા તો જે કોઈ પણ ગેસ કોઈ બોટલમાં ભરવામાં આવે છે એને ચાર્જિંગ કહેવામાં આવે છે. અને ઓક્સિજન ગેસ કેટલા દબાણથી છે એ બોટલની અંદર ચાર્જિંગ કરવામાં આવે છે, ભરવામાં આવે છે, તો એની રેન્જ જે છે એ 120 થી 150 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલી હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સામાન્ય રીતે વર્કશોપમાં ઉપયોગમાં લેવાતા ઓક્સિજન સિલિન્ડરની ક્ષમતા કેટલી હોય છે? તમને વિકલ્પ આપેલા છે 7 મીટર ક્યુબ, 10 મીટર ક્યુબ, 12 મીટર ક્યુબ કે 15 મીટર ક્યુબ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ 7 મીટર ક્યુબ. એટલે કે આ જે આખો એક ઓક્સિજનનો બોટલ હોય કે જે સામાન્ય રીતે વર્કશોપમાં ઉપયોગમાં લેવાતો હોય તો એની અંદર કેટલો ગેસ ભરેલો હોય છે એને એની ક્ષમતા કહેવામાં આવે છે અને એ 7 મીટર ક્યુબ જેટલો ગેસ છે ભરી શકાતો હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એસિટિલિન ગેસ સિલિન્ડરમાં ગેસ કેટલા દબાણે ભરવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે 1 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, 15 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, 100 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર કે 150 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી 15 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. ઓક્સિજનની વાત કરી તો ઓક્સિજન સિલિન્ડરની અંદર ગેસ જે છે એ 120 થી 150 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે ઓક્સિજન ગેસ ભરવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે વાત આવે એસિટિલિન ગેસની તો એસિટિલિન સિલિન્ડરની અંદર એસિટિલિન ગેસ છે એ 15 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે ભરવામાં આવતો હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્ગન સિલિન્ડર સાથેના કનેક્શનમાં કેવા પ્રકારના આટા હોય છે? તમને વિકલ્પ આપેલો છે રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, અપ હેન્ડ કે ડાઉન હેન્ડ. તો મિત્રો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે. ઓકે મિત્રો, તો આ હતા આ ભાગના પ્રશ્નો. જો તમારે આ તમામ પ્રશ્નો છે એની PDF ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ DG એજ્યુકેશનમાં જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અથવા તો તમે ટેલિગ્રામની અંદર DG EDU એવું સર્ચ કરશો એટલે તમને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એ મળી જશે. જો મિત્રો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.